સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધો. તો આમાં આપણે શું કરવાનું છે? એકપદીનો ગુણાકાર કરવાનો. એમાં પહેલો દાખલો શું આપ્યો છે? 4 ગુણ્યા 7p. તો આપણે શું લખી શકશું? 4 ગુણ્યા 7p. તો 4 સત્તા કેટલા થઈ જશે? 28. તો આન્સર આપણો શું થઈ ગયો? 28p થઈ ગયો. ત્યાર પછી બીજો દાખલો -4p ગુણ્યા 7p. તો આપણે લખશું -4p ગુણ્યા 7p. હવે શું થશે? 4 સત્તા 28, પણ આ માઇનસ છે, આ પ્લસ, તે પ્લસ માઇનસ પ્લસ માઇનસ -28. p ગુણ્યા p એટલે p નો સ્ક્વેર. ત્રીજો દાખલો છે -4p ગુણ્યા 7pq. તો -4p ગુણ્યા 7pq. તો 4 સત્તા 28, પણ આ માઇનસ પ્લસ માઇનસ, તો -28. p 2 વાર તો p નો સ્ક્વેર અને q 1 વાર તો q એમના. ચોથો દાખલો 4p ઘન ગુણ્યા -3p. તો 4 તેરી 12, પણ આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ -12. p ની 3 ઘાત અને 1 ઘાત, તો p ની કેટલી ઘાત થઈ? ટોટલ 4 ઘાત. પછી 4p ગુણ્યા 0. તો કોઈ પણનો ગુણાકાર 0 સાથે શું થઈ જશે? 0 થઈ જશે. દાખલા નંબર 2 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એકપદીના જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે રકમ આપી છે, એની પરથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પેલું શું છે? p અને q. તો p અને q માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવશું. તો શું થશે? લંબાઈ બરાબર p અને પહોળાઈ બરાબર શું થશે? q. તો આપણે સૂત્ર લખશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? p, પહોળાઈ કેટલી છે? q. તો આપણો આન્સર શું થશે? pq. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર pq. રેડી? બીજી રકમ શું આપી છે આપણને? 10m અને 5n. તો આ બીજી રકમ માટે 10m અને 5n. તો લંબાઈ શું થશે આપણી? 10m. પહોળાઈ શું થઈ? 5n. હવે સૂત્ર લખશું આપણે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણી 10m, પહોળાઈ 5n. 10 પંચા 50, 50m ગુણ્યા n એટલે mn. ત્યાર પછી ત્રીજી રકમ આપણે શું આપી છે? 20x નો વર્ગ અને 5y નો વર્ગ. તો આમાં આપણે લંબાઈ પેલી હશે એ લંબાઈ લઈ લઈશું. લંબાઈ બરાબર 20x વર્ગ, પહોળાઈ બરાબર 5y નો વર્ગ. હવે સૂત્ર લખશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે આપણી? 20x વર્ગ. તો 20x વર્ગ એમના ગુણ્યા પહોળાઈ કેટલી છે? 5y વર્ગ. હવે પેલા આંકડાનો ગુણો કરો. 20 પંચા 100, x વર્ગ એમના અને y વર્ગ એમના. બરાબર? ત્યાર પછી ચોથી રકમ 4x અને 3x નો વર્ગ. તો લંબાઈ કઈ થશે આપણી? 4x. પહોળાઈ કેટલી થશે? 3x વર્ગ. 3x વર્ગ. હવે સૂત્ર લખશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4x એમના. પહોળાઈ કેટલી છે? 3x વર્ગ. આ બંનેનો ગુણાકાર. તો 4 તેરી 12. હવે અહીં x ની 1 ઘાત, અહીં x ની 2 ઘાત. તો ટોટલ ઘાત કેટલી થઈ ગઈ? x ની 3 ઘાત. તો આપણું શું મળ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 12x નો ઘન. ચોથો દાખલામાં આપણે શું આપ્યું છે? 3mn અને 4np. તો પેલી હશે આપણી લંબાઈ છે, તો લંબાઈ બરાબર શું થશે? 3mn, પહોળાઈ 4np. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે આપણે અહીંયા? 3mn. તો 3mn મૂકી દીધી. પહોળાઈ કેટલી આપી? 4np. તો એ મૂકી દીધી.
અને આ બંનેનો શું થશે ગુણાકાર. તો 3 ચોકું 12 લખી નાખ્યું. હવે એમ એકવાર તો એમ લખી નાખ્યું. n ગુણ્યા n તો n નો શું થઈ જશે વર્ગ થઈ જશે. અને p એક નામ છે એ p આપણે એમ નામ લખી નાખશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણે કેટલું મળ્યું 12mn² p. દાખલા નંબર 3 છે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા ઉપર તમને એક પદી આપી અને બીજી એક પદી નીચે આપી. તો આ બેનો આ 2x નો ગુણાકાર બધા સાથે કરવાનો, 5y નો ગુણાકાર બધા સાથે કરવાનો. તો આ રીતે આખું કોષ્ટક પૂરું કરવાનું. તો જો 2x ગુણ્યા 2x તો 2 દુ 4 અને x તો x નો વર્ગ થઈ ગયો. બીજું શું છે 2x નો ગુણાકાર 5y સાથે તો 2 પંચા 10 પણ આ પ્લસ છે આ માઇનસ છે તો શું થશે -10 અને xy તો xy તો -10xy. ત્યાર પછી શું છે અહીંયા 2x નો ગુણાકાર કોની સાથે કરવાનો 3x વર્ગ સાથે. તો શું થશે 2 તેરી 6 x ની 1 ઘાત અને x ની 2 ઘાત તો x ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત. તો અહીંયા શું આવશે 6x નો ઘન થઈ જશે. ત્યાર પછી બીજું શું છે 2x ગુણ્યા અહીંયા કેટલા આપ્યા છે -4xy. તો આ બેનો ગુણાકાર 2 ચોકું 8 પણ આમ પ્લસ છે આ માઇનસ તો -8x ગુણ્યા x એટલે x નો વર્ગ અને y. તો અહીંયા શું આવી જશે -8x વર્ગ y થઈ જશે. ત્યાર પછી ત્રીજું શું છે આ 2x તો બધામાં આવશે 2x ગુણ્યા અહીંયા કેટલા છે 7x વર્ગ y. તો 7x વર્ગ y તો 2 સત્તા 14 આ x ની 1 ઘાત અહીંયા x ની 2 ઘાત ટોટલ ઘાત કેટલી થઈ 1 વત્તા 2 એટલે 3 ઘાત અને y એમના. તો અહીંયા કેટલા આવશે 14x નો ઘન અને y આવી જશે. ત્યાર પછી ચોથું 2x જો આ 2x નો ગુણાકાર આખી લાઈન સાથે કરવાનો 2x ગુણ્યા -9x વર્ગ y વર્ગ 2x ગુણ્યા -9x વર્ગ y વર્ગ તો 2 9 18 તો અહીં -18 એમ લખી નાખશું. આ માઇનસ પ્લસ છે આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ હવે x ની 1 ઘાત આ x ની 2 ઘાત તો ટોટલ x ની કેટલી ઘાત થઈ ગઈ 3 અને y નો વર્ગ એમના. તો શું થયું 18x ઘન y² તો -18x ઘન અને y નો કેટલો થશે વર્ગ થશે. -5y નો આખી લાઈન સાથે ગુણાકાર તો આપણે લખી નાખશું -5y ગુણ્યા પેલું શું છે 2x તો શું થશે 5 દુ 10 પણ આ માઇનસ છે તો જવાબ આપણો શું આવી જશે -10x અને y x y. તો પહેલામાં શું આવશે -10xy થશે. હવે બીજો -5y એમ નામ એને ગુણ્યા કેટલા આવશે -5y તો માઇનસ માઇનસ પ્લસ તો 5 5 25 અને y ગુણ્યા y એટલે શું થશે y નો વર્ગ. તો શું થયું 25y નો વર્ગ. તો અહીં શું લખશું 25y નો વર્ગ થઈ જશે. ત્યાર પછી ત્રીજો ગુણાકાર તો આપણે આવેલો છે. ચોથો ગુણાકાર આપણે જોઈશું. ત્યાર પછી શું આપ્યું છે -5y ગુણ્યા કયો આવશે -4xy. તો આ બેનો ગુણાકાર શું છે 5 ચોકું 20 પણ મોટું પદ માઇનસ છે એટલે -20 અહીં કેટલી છે y ની 1 ઘાત અહીં y ની 1 ઘાત તો શું થશે y નો વર્ગ x ની 1 ઘાત x ની 1 ઘાત તો x નો વર્ગ. તો શું આન્સર થશે -20x વર્ગ y વર્ગ થશે. ત્યાર પછી -5y એમના. ત્યાર પછી કોનો ગુણાકાર આવશે 7x વર્ગ y. તો અહીં લખશું શું ગુણ્યા 7x વર્ગ y તો 5 + 35 પણ માઇનસ પ્લસ માઇનસ તો -35 આ x વર્ગ એમના. હવે અહીંયા y ની 1 ઘાત અહીંયા y ની 1 ઘાત તો y ની કેટલી ઘાત થઈ 2 ઘાત તો શું લખશું -35x વર્ગ y વર્ગ. ત્યાર પછી પાછું -5y એમના ગુણ્યા અહીં કેટલા આપ્યું -9x વર્ગ y વર્ગ તો -9x વર્ગ y વર્ગ તો માઇનસ માઇનસ પ્લસ તો 5 × 9 = 45 પણ મોટા પદની નિશાની એટલે માઇનસ. અહીંયા x ની 2 ઘાત એમના અહીંયા y વર્ગ છે અને અહીંયા y તો શું થશે y નો ઘન. તો આન્સર શું થઈ ગયો આપણો -45x વર્ગ y ઘન થશે. ત્યાર પછી છે 3x વર્ગ એનો ગુણાકાર આપણે 2x સાથે કરશું તો 3x વર્ગ ગુણ્યા 2x 3 દુ 6 અહીં x ની 2 ઘાત અહીં x ની 1 ઘાત તો શું થશે x ની 3 ઘાત તો અહીં શું થશે 6x નો ઘન 6x નો ઘન.
ત્યાર પછી 3x વર્ગનો ગુણાકાર -5y સાથે, તો 3x નો વર્ગ -5y, તો 3 પંચા 15. હવે આ પ્લસ છે આ માઇનસ, તો -15, x નો વર્ગ એમના અને y એમના. ત્યાર પછી શું છે 3x વર્ગ, એનો ગુણાકાર કોની સાથે આવશે 3x વર્ગ સાથે, 3x વર્ગ સાથે, તો 3 તેરી 9, x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ ગઈ 4, તો આ 3x વર્ગ આ 3x વર્ગ, એનો ગુણાકાર કેટલો થયો 9x ની 4 ઘાત. ત્યાર પછી 3x વર્ગ અને -4xy નો ગુણાકાર, તો 3x વર્ગ ગુણ્યા -4xy, 3 ચોકું 12, પ્લસ માઇનસ માઇનસ, x ની 2 ઘાત, x ની 1 ઘાત, તો x નો ઘન અને અહીંયા y, તો શું થશે -12 x નો ઘન y. ત્યાર પછી 3x વર્ગ ગુણ્યા 4xy નો વર્ગ આવી ગયો, શું આવશે 7x વર્ગ y, 7x વર્ગ y, તો 3 સત્તા 21, આ x ની 2 ઘાત, આ x ની 2 ઘાત, તો x ની 4 ઘાત અને આ y એમનામ, તો શું થયું 21 x ની 4 ઘાત y, 21 x ની 4 ઘાત અને અહીંયા y. ત્યાર પછી લાસ્ટમાં શું વધ્યું છે 3x નો વર્ગ અને -9x વર્ગ y વર્ગ, તો 3x નો વર્ગ ગુણ્યા -9x વર્ગ y વર્ગ, તો 3 નવા 27, પણ આ માઇનસ છે આ પ્લસ છે, તો -27, આ x ની 2 ઘાત, આ x ની 2 ઘાત, તો x ની ટોટલ 4 ઘાત અને આ y નો વર્ગ એમના, તો આનો આન્સર શું થશે -27 x ની 4 ઘાત અને y ની 2 ઘાત થશે. -4xy નો વર્ગ, તો -4xy નો ગુણાકાર કોની સાથે થશે 2xy, તો -4xy ગુણ્યા 2x, તો શું થશે 4 દુ 8, તો માઇનસ પ્લસ માઇનસ, તો -8, આ x ની 1 ઘાત, આ x ની 2 ઘાત, તો શું થશે x નો વર્ગ y, તો પહેલાનો ગુણાકાર કેટલો આવ્યો -8 x વર્ગ y, બીજો -4xy ગુણ્યા 2x વાળા થઈ ગયો, કોની આવશે 5y સાથે, -5y, માઇનસ માઇનસ પ્લસ, તો 4 પંચા 20 ગુણ્યા x એમના y એક વાર y 2 વાર, તો y નો વર્ગ, તો અહીં શું થશે 20x y નો વર્ગ. ત્યાર પછી -4xy એમના, એનો ગુણાકાર કોની સાથે આવશે 3x વર્ગ વડે, 3x વર્ગ, તો 4 તેરી 12, આ માઇનસ આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, x ની 1 ઘાત, x ની 2 ઘાત, તો x નો ઘન y, તો શું છે -12x નો ઘન y. ત્યાર પછી -4xy ગુણ્યા 3x વર્ગનો વર્ગ, હવે કોણ આવશે -4xy, -4xy, 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે 16, માઇનસ માઇનસ પ્લસ, હવે x ની 1 ઘાત, x ની 2 ઘાત, તો x નો વર્ગ, y, તો શું થશે y નો વર્ગ, તો આનો જવાબ શું આવશે 16x વર્ગ y વર્ગ. ત્યાર પછી -4xy એમના, એનો ગુણાકાર કોની સાથે આવશે 7x વર્ગ y, 7x વર્ગ y, 4 સત્તા 28, માઇનસ પ્લસ માઇનસ, x ની 1 ઘાત, x ની 2 ઘાત, તો ટોટલ x ની 3 ઘાત, y એક વાર y 2 વાર, તો y નો વર્ગ, તો આ શું થશે -28 x ઘન y વર્ગ, તો અહીં શું આવશે -28 x ઘન y વર્ગ. ત્યાર પછી -4xy એમના ગુણ્યા છેલ્લે કોણ છે -9x વર્ગ y વર્ગ, 4 નવા 36, માઇનસ માઇનસ પ્લસ, હવે x ની 1 ઘાત, x ની 2 ઘાત, તો ટોટલ x ની 3 ઘાત, y ની 1 ઘાત, y ની 2 ઘાત, તો y ની ટોટલ 3 ઘાત, તો શું થયું 36x ઘન y ઘન, તો 36x ઘન y ઘન. ત્યાર પછી 7x વર્ગ y, એનો ગુણાકાર 2x સાથે, તો ગુણ્યા 2x, તો 7 દુ કેટલા થશે 14, અહીં x ની 2 ઘાત, અહીં 1 ઘાત, તો શું થશે x નો ઘન અને y એમના, તો 14x ઘન y. ત્યાર પછી 7x વર્ગ y એમના ગુણ્યા, હવે કોણ આવશે -5y, -5y, તો 7 પંચા 35, x નો વર્ગ એમના, y એક વાર y 2 વાર, તો y નો શું થશે વર્ગ, આ પ્લસ છે આ માઇનસ, તો શું થશે -35x વર્ગ y વર્ગ, તો -35x વર્ગ y વર્ગ. ત્યાર પછી 7x વર્ગ y એમના, હવે ગુણાકાર કોની સાથે આવશે 3x વર્ગ, તો 3x વર્ગ, તો શું થશે 7 તેરી કેટલા થશે 21, x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની 4 ઘાત અને આ y એમનામ, તો 21 x ની 4 ઘાત y, તો શું થશે 21 x ની 4 ઘાત અને અહીં શું આવશે y.
તો 7x² y એમના. હવે કોની સાથે ગુણાકાર આવશે? -4xy, -4xy. 7 ચોકું 28, 7 + 4 માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ, x² અને x ની 1 ઘાત, તો ટોટલ કેટલી ઘાત થશે? x ની 3 ઘાત, x3 અને y 2 વાર, તો y નો વર્ગ. તો શું છું? -28 x3 y વર્ગ થશે. 7x² y એમના. હવે ગુણાકાર કોની આવશે? 7x² y સાથે, 7x² y. આનો ગુણાકાર આની સાથે, તો 7 7 49, x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થશે? 4 ઘાત, અને y 1 વાર, y 2 વાર, તો y નો વર્ગ. તો શું થશે? 49 x ની 4 ઘાત y નો વર્ગ, 49 x ની 4 ઘાત y નો વર્ગ. ત્યાર પછી 7x² y એમના. એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? -9x² y વર્ગ. તો 7 9 63, -63, કેમ કે આ પ્લસ છે, આ માઇનસ. x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની 4 ઘાત, y ની 1 ઘાત, y ની 2 ઘાત, તો 1 + 2 એટલે y ની 3 ઘાત. તો -63 x ની 4 ઘાત, y ની 3 ઘાત. 9x² y વર્ગ, એનો ગુણાકાર 2x સાથે, પેલું 2x છે, તો 9 દુ 18, માઇનસ પ્લસ માઇનસ, તો -18, x ની 2 ઘાત અને x ની 1 ઘાત, તો x નો ઘન, y વર્ગ એમના. તો પહેલામાં શું જવાબ આવ્યો? -18 x3 y વર્ગ. હવે બીજું 9x² y વર્ગ ગુણ્યા -5y, તો 9 × 5 = 45, માઇનસ માઇનસ પ્લસ, તો 45 x² y ની 2 ઘાત, અહીંયા y, તો y નો શું થશે? ઘન. તો શું લખશું અહીંયા? 45 x² y ઘન. હવે 9x² y વર્ગ એમના. એનો ગુણાકાર કોની આવશે? 3x² સાથે, 3x². 9 તેરી 27, આ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થશે? 4 ઘાત, y વર્ગ એમના. તો આપણે શું લખશું અહીંયા? -27 x ની 4 ઘાત y નો વર્ગ. ત્યાર પછી -9x² y વર્ગ એમના. એનો ગુણાકાર હવે -4xy સાથે, તો 9 ચોકું 36, અને માઇનસ માઇનસ એટલે પ્લસ નિશાન આવશે. x ની 2 ઘાત, x ની 1 ઘાત, તો શું થશે? x ની 3 ઘાત, y નો વર્ગ અને y, તો 2 ઘાત 1 ઘાત, એટલે ટોટલ કેટલી ઘાત થઈ? 3. તો શું આવશે? 36x³ y ઘન, 36x³ y ઘન. હવે -9x² y વર્ગ એમના ગુણ્યા કોનો વારો આવશે? 7x² y. આની હારે, તો 9 × 7 = 63, પણ કેવા? -63, કેમ કે આ માઇનસ છે, પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ. x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થશે? 4 ઘાત, y વર્ગ અને y, તો y નો ઘન. તો શું થશે? -63 x ની 4 ઘાત y નો ઘન થશે. ત્યાર પછી -9x² y વર્ગ એમના ગુણ્યા, હવે -9x² y વર્ગ. હા હતા એ આપણે અહીં લખ્યા. 9 9 81, બંને માઇનસ છે, તો જવાબ શું થશે? પ્લસ. અહીં x ની 2 ઘાત, અહીં x ની 2 ઘાત, તો ટોટલ x ની 4 ઘાત, y ની 2 ઘાત, y ની 2 ઘાત, તો y ની ટોટલ કેટલી ઘાત થઈ? 2 + 2 એટલે 4. તો અહીં શું આવશે? 81 x ની 4 ઘાત y ની 4 ઘાત.